मोहब्बत की भी नजरें उठे आशाएं उम्मीदें अब मुश्किल नहीं। एनसीआर श्रेणी गणना तो એની અંદર આપણે એસી પરિપથ આપણે એની અંદર બોલતો એનસીઆર એસી પરિપથમાં પ્રવાહ બરાબર છે તમે મહત્તમ પ્રવાહ લખો v0 તો i0 તો v0 પર મોડ્યુલસ ઓફ z આવે તમે irms લખો તો i upon તો irms અહીંયા તો irms is equals to vrms upon modulus of z. So therefore હવે irms is equals to vrms modulus of z એટલે કોણ તો r square plus omega l minus 1 upon omega c નો સ્ક્વેર. આનો અર્થ એમ થાય કે પ્રવાહ મૂલ્ય તો આગળથી આપણે ખબર જ છે કે z ઉપર એટલે કે ઇમ્પિડન્સ ઉપર આધાર રાખે બરાબર પણ ઇમ્પિડન્સ કોના ઉપર આધાર રાખે તો ઇમ્પિડન્સ આ ઇન્ડક્ટર કેપેસિટર એના પર આધાર રાખે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે તો ઇમ્પિડન્સ એ ઓમેગા પર આધાર રાખે. ઓમેગા એટલે શું તો ઓમેગા એટલે આપણે કહી શકાય ઓમેગા બરાબર એસી સ્ત્રોત જે છે એ સ્ત્રોતની કોણીય આવૃત્તિ. ચાલો એ શું છે તો આપણે પર ચર્ચા કરી. આખો જે ટોપિક છે આ ઓમેગા પર ખાસ ડિપેન્ડ છે. તો એસી સોર્સની કોણીય આવૃત્તિ જે આપણે અને આગળના ચેપ્ટરમાં આ ચેપ્ટરની પહેલી થિયરીમાં જોયું હતું જનરેટરની અંદર જે ગૂંચળું પરિભ્રમણ કરતું હતું એની કોણીય ઝડપ એક એની એસીની કોણીય આવૃત્તિ થાય બરાબર. તો હવે એ ઓમેગા જે છે એ તો આપણે જો ઓમેગા બદલીએ તો શું બદલાય પ્રવાહ બદલાય પરિપથમાં. એક ઉદાહરણ આપણી ઘરે આપણે એફએમ રેડિયો સાંભળીએ તો એફએમ રેડિયોની અંદર શું હોય તો એફએમ રેડિયોની અંદર આપણે કોઈ પણ ચેનલ તો ચેનલ તમારી કેવી હોય તો નામની છે અને નામની સાથે સાથે એને એક 91.1 બરાબર ધ્યાનથી વાંચજો તો 91.1 મેગાહર્ટ્ઝ છે એ શું બતાવશે એ આવૃત્તિનો નિર્દેશ કરે. હવે જો તમારે એ તમારા રેડિયો જે છે એફએમ એને જો 91.1 સાંભળવું હોય તમારે તો તમારે ટ્યુન કરવું પડે. ટ્યુન કરવું એટલે તમે કોઈ બટન દબાવો પ્લસ ઓર માઇનસ કરો સ્કેન કરો એટલે શું થાય તો એની જે રિસીવ કરવાની જે આવૃત્તિ છે એ આવૃત્તિ બદલાય બરાબર છે. એક જ એવી આવૃત્તિ હશે 91.1 સર્કિટ જે છે એની એ જ્યારે સિગ્નલ રિસીવ કરે તો રિસીવ કરવાની એની આવૃત્તિ 91.1 એક જ બને ત્યારે તમને ચોખ્ખો અવાજ સંભળાય. એટલે આવૃત્તિ બદલી શકાય ઇનપુટથી બી બદલી શકાય તમે અને તમે જે મોકલવા માંગતા હોય એ બંને આવૃત્તિ બદલી શકાય. એટલે કે આવૃત્તિનો તમને થોડો ખ્યાલ આવવો જોઈએ એસીની આવૃત્તિ બરાબર. આપણે તો નોર્મલી જે એસીની જે આવૃત્તિ ભારતમાં આપણને ખબર છે 50 હર્ટ્ઝ જેટલી બરાબર છે. એ 50 હર્ટ્ઝ તમે તમારું જે ચાર્જર છે એ ચાર્જર મોબાઈલનું તમે એના પર જો તો લખેલું હશે 50 હર્ટ્ઝ 220 240 50 હર્ટ્ઝ બરાબર છે 1 એમ્પિયર કેવું કંઈ 1 મિલી અથવા 100 મિલી એમ્પિયર એવું. તો એ ઓમેગા એસીની આવૃત્તિ છે. જો ઓમેગાની વેલ્યુ તમારી એ ટેન્ડ્સ ટુ 0 હોય અથવા ઓમેગા ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી આ બંને કિસ્સાની અંદર શું થશે તો i તમારો 0 થશે. કેમ તો જો ઓમેગા બરાબર તમે 0 મૂકો એટલે આ 1/0 તો ઇન્ફિનિટી થઈ ઇન્ફિનિટીનો બદલાવ બદલાઈ ગયો એટલે ઇન્ફિનિટી 1/ઇન્ફિનિટી એટલે 0. ઓમેગા બરાબર તમે ઇન્ફિનિટી મૂકો તો આ ઓમેગા થઈ ગયું બરાબર છે. તો એ ઇન્ફિનિટી માઈનસ કઈ કે ઇન્ફિનિટી વધ થાય એમ કરતા કરતા તમે જોવા જાવ તો બધી રીતના જો તો ઓમેગાની કિંમત 0 હોય તો ઓમેગાની કિંમત ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય. આ બંને પરિસ્થિતિમાં તમારે IR એટલે કે પ્રવાહની વેલ્યુ 0 મળે. પરંતુ જો ઓમેગા બરાબર 1 ઓમેગા c થાય અથવા એને આપણે આવું બી લખી શકાય XL બરાબર XC થાય કારણ કે આ તો ખરેખર XL XC છે. તો ત્યારે શું થાય ત્યારે તમારો છેદ જે છે એ ન્યૂનતમ બને અને ત્યારે શું થાય તો ત્યારે પ્રવાહ જે છે એ મહત્તમ બને. આ પ્રવાહ મહત્તમ બનવાની જે ઘટના જે છે એને શું કહેવાય તો અનુનાદ કહેવાય.
LCR શ્રેણી અનુનાદ કેમ કહેવાય? તો એને કારણ છે કે આપણો જે પરિપથ છે પરિપથમાં આપણે L, C ને R ત્રણને શ્રેણીમાં જોડેલા છે. બરાબર? એટલે શું થશે? તો પ્રવાહ ન્યૂનતમ બની જાય. બરાબર છે? પ્રવાહ મહત્તમ બને અને એનો ઇમ્પિડન્સ જે છે ઇમ્પિડન્સ, તો ઇમ્પિડન્સ મોડ્યુલસ ઓફ Z બરાબર સ્ક્વેર રૂટ ઓફ R² + 0, કારણ કે આ તો સરખા થઈ ગયા એટલે ઇઝ ઇક્વલ્સ ટુ R. બરાબર છે? તો ત્યારે પરિપથનો ઇમ્પિડન્સ લઘુત્તમ બને અને પ્રવાહ મહત્તમ બને. પણ આવું ક્યારે બને? કોઈ એક જ આવૃત્તિ માટે બને. ઓમેગા ના ઓમેગા C કોઈ એક જ આવૃત્તિ માટે થાય. XL બરાબર XC થઈ જાય ત્યારે. તો ત્યારે આપણે એમ કહી શકાય કે પ્રવાહ મહત્તમ બને અને અવરોધ કે ઇમ્પિડન્સ જે છે ઇમ્પિડન્સ એ ન્યૂનતમ બને. તો ઇમ્પિડન્સ ન્યૂનતમ અને પ્રવાહ મહત્તમ બનવાની જે આ ઘટના છે એ ઘટનાને શું કહેવાય? તો એ ઘટનાને શ્રેણી અનુનાદ કહેવાય. બરાબર છે? હવે તમારો પરિપથ જે છે માત્ર આ ધરાવતો પરિપથ બની ગયો. Z = R થઈ ગયું. એમાં માત્ર આ ધરાવતા પરિપથમાં Z = R જ આવે. બરાબર છે? તો આ જે પરિપથ છે એ કોઈ વોલ્ટેજની કોઈ ચોક્કસ આવૃત્તિ માટે કે કોની આવૃત્તિ માટે બને ને એને સરળ કઈ આવૃત્તિ કહેવાય? તો એને અનુનાદીય આવૃત્તિ કહેવાય. એને અનુનાદીય આવૃત્તિ FR અથવા એની ઓમેગા. એટલે જ્યારે આપણે એમ કહી શકીએ જ્યારે ઓમેગા બરાબર ઓમેગા R થાય ત્યારે અનુનાદ થાય. આપણે અનુનાદ ભણી ચૂક્યા છે મિકેનિક્સની અંદર. બરાબર છે? ત્રણ ચક્રમાં આપણને અનુનાદ આવતું હતું. બરાબર? કે જેમાં આપણે એવું કહેતા હતા કે ભાઈ ચીપિયા અને અનુનાદ નળી, તો જ્યારે નળીની કોઈ આવૃત્તિ અને ચીપિયાની આવૃત્તિ બંને સમાન થાય ત્યારે અનુનાદ થાય. તો અહીંયા તમારું બી ઓમેગા બરાબર ઓમેગા R થાય. તો તેવા સંજોગોમાં તમે જુઓ તો ઓમેગા RL બરાબર 1/omega RC. તો એનો અર્થ એમ કે ઓમેગા R² બરાબર 1/LC અથવા ઓમેગા R બરાબર 1/√LC. ઓમેગા R ની કઈ કિંમત? તો ઓમેગા R બરાબર 1/√LC. બરાબર? અહીં ઓમેગા R = 1/√LC. બરાબર છે? આવૃત્તિમાં તમે ફેરફાર આવૃત્તિના સ્વરૂપમાં લખો તો f બરાબર 1/2π√LC. આ ઓમેગા બરાબર 2πf થાય. તો આ જે તમારી આવૃત્તિ આવે એ આવૃત્તિ માટે કોની આવૃત્તિ કે આવૃત્તિ માટે શું થાય? તો પરિપથનો વહેતો પ્રવાહ મહત્તમ થાય અને ત્યારે અનુનાદ કહેવાય. આપણે એમ કહી શકાય એને શ્રેણી અનુનાદ કહેવાય. આ પ્રકારની સર્કિટને સિલેક્ટર બી કહેવાય. સિલેક્ટર સર્કિટ કે કોઈ એક જ આવૃત્તિને પસંદ કરશે. બરાબર છે? ને એ જ આવૃત્તિ માટે પરિપથમાં શું કરશે? પ્રવાહ મેક્સિમમ કરશે. તો અહીંયા આપણે એવી જે આવૃત્તિ છે એ આવૃત્તિને અનુનાદીય આવૃત્તિ કહેવાય. બરાબર છે? તો જ્યારે પરિપથમાં LCR અનુનાદ થાય ત્યારે કઈ કઈ ઘટનાઓ બને જે આપણે MCQ અને દાખલા 9 માં ઘણી ઇમ્પોર્ટન્ટ બનશે. તો જો પહેલા તો જ્યારે આપણે કહી શકાય કે શ્રેણી અનુનાદ થાય તો ત્યારે ઓમેગા = ઓમેગા R બની જાય બરાબર 1/√LC અથવા f = 1/2π√LC, જેને અનુનાદીય આવૃત્તિ કહેવાય. બરાબર છે? પ્રવાહ જે છે તે મેક્સિમમ બને. આપણે જોઈ ગયા છે કે પ્રવાહ મહત્તમ બને. એ કેટલો બને? તો IRMS મેક્સિમમ જો આપણે એને ગણીએ તો મેક્સિમમ કેટલો મળે? તો VRMS/R છે. VRMS ને શોર્ટમાં આપણે V તરીકે લખીએ તો V/R છે. ત્યાર પછી પરિપથની અંદર અનુનાદ સમયે XL બરાબર XC થાય. બરાબર છે? મોડ્યુલસ ઓફ Z બરાબર R થાય અને પરિપથ માત્ર અવરોધ ધરાવતા પરિપથ તરીકે વર્તે. જો માત્ર અવરોધ ધરાવતા પરિપથ તરીકે વર્તન કરતું હોય તો phi બરાબર કેટલો આવે? 0. phi એટલે કોણ? તો V અને I વચ્ચેનો કયા તફાવત? બરાબર છે? આપણી પાસે phi નું સૂત્ર બી છે. ટેન્જન્ટ phi = XL - XC અથવા XC - XL upon R. એટલે 0 થઈ ગયું. કારણ કે XL - X બરાબર XC થઈ ગયું. XL બરાબર XC એટલે XL - XC બરાબર 0. તો એનો અર્થ phi બરાબર 0 થાય.
ને જો phi બરાબર 0 થાય તો પાવર જે છે પરિપથમાં પાવર P બરાબર Vrms Irms cos 0 cos phi એટલે V into I મેક્સિમમ પાવર હોય પાવર કેવો થાય મહત્તમ બને ત્યારે બરાબર ત્યાર પછી આપણે દાખલામાં આ વાતની સાબિતી બી જોઈશું તો બીજી કઈ ઘટના બને તો આની સાથે સાથે આટલું તો થાય એ સિવાય જે આપણે જે પરિપથ હતો આપણો બરાબર AC એનો V વોલ્ટેજ છે આ ઇન્ડક્ટર કેપેસિટર ને અવરોધ તો જ્યારે અનુનાદ થાય ત્યારે આ V બરાબર VR થઈ જાય એટલે લાગુ પાડેલો વોલ્ટેજ એ અવરોધના બે છેડા વચ્ચે મળી જાય એવું કેમ બને તો એનું રીઝન શું છે તો એમ કે VL બરાબર VC થાય બરાબર છે અને બંને એકબીજા સાથે વિરુદ્ધ દિશામાં એના જો ફેઝર દોરવામાં આવે બરાબર છે તો VL આમ હોય તો VC એનો આમ એટલો જ પરિણામી 0 થાય એકબીજા સાથે 180 માં કરા તફાવતમાં હોય એમ કહી શકીએ બે વચ્ચેનો કરા તફાવત 180 હોય એટલે આપણે દાખલામાં બી જોઈશું એવા દાખલા બી શાના કે જ્યારે આપણે કે અનુનાદ થાય ત્યારે VL બરાબર VC થાય અને બંને એકબીજા સાથે જે બંનેનો ફેઝર જે છે એ બંનેનો ફેઝર એકબીજા સાથે 180 નો કરા તફાવતમાં હોય એટલે બેનું પરિણામી 0 થાય તો પરિણામી 0 થાય એટલે એનો અર્થ એ કે આપણે V બરાબર સૂત્ર લખતા હતા VL VC VR આપણે નીકળી જાય તો VL બરાબર VR લાગુ પાડેલો વોલ્ટેજ અવરોધના બે છેડા વચ્ચે આપણને મળી જાય L અને C વચ્ચે જે વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડેલું હોય એ જે આપણે લાગુ પાડેલા વોલ્ટેજ કરતા ઘણો મોટો મળશે પણ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં મળશે એટલે પરિણામી એનું કેવું બનશે 0 બને પછી આગળ આપણે વાત કરી છે LCR શ્રેણી અનુનાદ પરિપથને એક્સેપ્ટર સર્કિટ પણ કહે છે કેમ કે જ્યારે ઘણી બધી આવૃત્તિને F આપવામાં આવે ત્યારે એક જ આવૃત્તિને સ્વીકારે છે અને બીજી બધી આવૃત્તિને રિજેક્ટ કરે છે તેથી આ આવૃત્તિ માટે જે પ્રવાહ મહત્તમ બને એને એક્સેપ્ટર સર્કિટ પણ કહેવાય જેનું ઉદાહરણ આપ્યું છે 91.1 વાળું કે એક જ આવૃત્તિ સ્વીકારશે તમારો રેડિયો બાકી કોઈ આવૃત્તિ સ્વીકારે નહીં એટલે તમારી તે જગ્યા ઉપર જે તમારો સોંગ કે જે કે હોય એ બરાબર વાગે નેક્સ્ટ મહત્વનો ટોપિક ક્વોલિટી ફેક્ટર અથવા ક્યુ ફેક્ટર જો આપણે I બરાબર સૂત્ર ભણી ગયા V upon R square plus omega L minus 1 upon omega C નો સ્ક્વેર બરાબર હવે જેમ જેમ ઓમેગા બદલીએ તેમ તેમ આપણને ખબર છે કે I બદલાય તો આપણે એક કામ કરીએ આપણે I અગેન્સ્ટ ઓમેગા નો ગ્રાફ પ્લોટ કરીએ I against omega ચાલો આ બાજુ ધ્યાન આપીએ હવે જો આ પરિપથ માટે વિચારવું કરે કે ઓમેગા ઉદાહરણ તરીકે ઓમેગા r બરાબર 100 રેડિયન પર સેકન્ડ છે બરાબર સમજો બરાબર અહીંયા હવે આપણે સ્ટાર્ટ કરીએ ઓમેગા ની વેલ્યુ 10 થી તો પ્રવાહનું મૂલ્ય જ્યારે ઓમેગા બરાબર 0 ત્યારે આપણને ખબર છે પ્રવાહ કેવું મળે 0 એટલે અહીંયાથી સ્ટાર્ટ પહેલા આ બે વચ્ચેનો ડિફરન્સ કેટલો છે 90 છે એટલે આ તમને મળવાનો બરાબર થોડોક વધે પછી 20 કરો 30 કરો એમ કરતા કરતા 80 કરી ત્યારે ડિફરન્સ કેટલો આવ્યો 20 નો આવ્યો બરાબર સમજો પણ તમે જો કે આ ડિફરન્સ તમારો ઘટતો જતો છે એમાં ઓમેગા અને r ની વચ્ચેનો તમારો ડિફરન્સ શું થાય ઘટતો જાય કારણ કે જો 100 હશે ત્યારે ઓમેગા બરાબર 1 ઓમેગા c થવાનો છે અનુનાદ થવાનો છે કારણ કે આપણે ઓમેગા r લખેલું છે તો હવે ડિફરન્સ કેટલો રહી ગયો 20 એટલે કે તમારો પ્રવાહ જે છે તે ધીરે ધીરે વધે હવે
જ્યારે આ બી 100 થઈ જાય એટલે ડિફરન્સ કેવો થઈ ગયો 0 ઓમેગા બરાબર ઓમેગા આર થઈ ગયું બરાબર તો તમને મેક્સિમમ પ્રવાહ મળશે અહીંયા ધારો કે મેક્સિમમ પ્રવાહ છે આઈ મેક્સિમમ થઈ ગયો અહીંયા આ જગ્યા પર શું થયું કહેવાય તો આ જગ્યા ઉપર ઓમેગા બરાબર શું થયું સમજી કે ઓમેગા આર અનુનાદ થયું બીજી રીતે હવે તમે આવૃત્તિ 110 કરો 120 કરો વધારો બરાબર છે તો હવે ડિફરન્સ 10 ડિફરન્સ 20 તો ડિફરન્સ તો અહીંયા બી 20 નો હતો અહીંયા બી 20 નો થયો આ સ્ક્વેર છે એટલે પ્લસ માઈનસ નો ફરક નહીં પડે એટલે જે કિંમત તમને અહીંયા 20 ડિફરન્સ માટે મળતી હતી એ જ કિંમત ફરી પાછી તમને 20 ડિફરન્સ માટે મળે સમજ પડે કે પણ હવે જેમ જેમ તમે ફરી પાછા 130 કરો 190 કરો તો ડિફરન્સ 90 નો પડી ગયો જે અહીંયા 10 માટે પડતો તો 90 નો 100 હોય ને ઓમેગા 10 હોય હવે આ 100 છે ને ઓમેગા 190 છે તો ડિફરન્સ કેટલો પડી ગયો 90 નો પડી ગયો તો જે વેલ્યુ બધી આના માટે મળતી હતી 90 માટે તે બધી આના માટે મળે એટલે ફરી પાછો પ્રવાહ ઘટવા મળે ને જ્યારે ઓમેગાની બહુ મોટી કિંમત મળે ત્યારે બી આપણને ખબર છે કે પ્રવાહ ફરી પાછો કેવો થઈ જાય 0 થઈ જાય તો જ્યારે તમે એમ કહીએ કે ઓમેગા બદલતા જાઓ એટલે કે આવૃત્તિ કે કોણી આવૃત્તિ AC ની બદલતા જાઓ જેમ જેમ તમે ઓમેગા r ની નજીક પહોંચતા જાઓ તેમ તેમ પ્રવાહનું મૂલ્ય વધતું જાય જે સમયે તમારો ઓમેગા બરાબર ઓમેગા r થઈ જાય એ સમયે શું થાય તો એ સમયે તમારો પરિપથમાં પ્રવાહ કેવો થાય મેક્સિમમ થાય એટલે કે અનુનાદ થાય તો જો તમે આવૃત્તિ વધારતા રહો એક જ ડિરેક્શનમાં તો હવે શું થવાનું તો હવે એ આવૃત્તિ વધવાને લીધે ડિફરન્સ ફરી પાછો વધવાનો અને પાછો પ્રવાહ ઘટવાનો કારણ કે z વધતો જવાનો તો પ્રવાહ ઘટીને આપણને ખબર છે કે ઓમેગાની બહુ મોટી વેલ્યુ મળવામાં આવે તો બી પ્રવાહ 0 થાય તો જ્યારે I વિરુદ્ધ ઓમેગાનો r એલ્સર AC પરિપથમાં વહેતા પ્રવાહ વિરુદ્ધ એની કોણીય આવૃત્તિનો જો ગ્રાફ પ્લોટ કરવામાં આવે તો એ ગ્રાફ આપણને આવો મળે બરાબર છે આવો એક્ઝેક્ટ બરાબર સમજજો આ શું છે તે તમને રીતે સમજાવું તમે ધારો કે અનુનાદ ગણિતના પ્રયોગમાં શું કર્યું તો આપણે ધીરે આવું કરતા હતા કે ધીરે ધીરે આપણે પાઇપને ઉપર લાવીએ જેમ જેમ પાઇપને ઉપર લાવશું તેમ તેમ એની આવૃત્તિ ઘટતી જાય બરાબર છે તો હવે શું થશે કે તમારે પહેલા શું થશે ધીરે ધીરે અવાજ આવે ધીરે અવાજ આવે મોટો અવાજ આવે ફરી હજુ આગળ જાઓ તો ધીરે આવું શું થવાનું અવાજ બંધ થઈ જવાનો બીજી રીતે સમજાવો તમે ધારો કે આપણે વિચાર કરવો છે કે 91.1 હવે જે આપણો FM રેડિયો એટલે કે રેડિયો જે છે આપણો રેડિયો ટ્રાન્ઝિસ્ટર કહેવાય રેડિયો એ એક પ્રકારનો LCR પરિપથ છે જ્યારે તમે એને ટ્યુન કરો તો આ ઓમેગા r ની આપણી પાસે સૂત્ર શું છે તો ઓમેગા r નું આપણી પાસે સૂત્ર છે 1/√LC બરાબર અહીંયા આપણે જે ઉદાહરણ લીધું એ ઉદાહરણમાં આપણું ઓમેગા r ફિક્સ હતું તો અહીંયા જો ઓમેગા r શું છે તો 91.1 ને આવૃત્તિ આવતી છે તો 91.1 એ આપણા માટે આવૃત્તિ ફિક્સ છે તમારો ટ્રાન્ઝિસ્ટર અથવા રેડિયો જે છે એ રેડિયો બી જ્યારે એ આવૃત્તિ સ્વીકારતો બને એની સર્કિટ બી એવી બનવી જોઈએ તો એ સર્કિટની બી એની પોતાની સ્વીકારવાની ક્ષમતા જે છે એ બી 91.1 થવી જોઈએ તો એ LCR પરિપથના કે ઓમેગા r જે છે જે કેટલો થવો જોઈએ 91.1 તો R અચળ રાખો તમે જેમ જેમ બટન ફેરવો એટલે C બદલાય એને ચલ કેપેસિટર પરિપથ કહેવાય C બદલાય C બદલી સીધી કોઈ એક વેલ્યુ માટે ઓમેગા r બરાબર 91.1 થાય એટલે આપણી જે છે તે શું થાય અવાજ મેક્સિમમ આવે હવે બરાબર સમજો તમે જ્યારે 91.1 સેટ કરતા હોય તમે સ્ટાર્ટ કરો છો ધારો કે 89 એટલે શું થશે તો જરા અવાજ આવવા મળશે તમે જ્યારે 90 સમથિંગ હશો ને ત્યારે 90.6 તો અવાજ જરા આવવા માંડે હજુ જરાક આગળ જાઓ એટલે 91 તો હજુ જરાક અવાજ આવે આવે જાવ એવું થાય જ્યારે 91.1 થાય ત્યારે પરફેક્ટ ચોખ્ખો અવાજ આવે તે સમયે તમારી આ અનુનાદ થઈ ગઈ બરાબર છે હજુ તમે આગળ જાઓ હવે 91.2 91.3 તો ફરી પાછો અવાજ જવા મળે તો 91.1 એની અનુનાદી આવૃત્તિની આજુબાજુ આપણને એક વિસ્તાર એવો બી મળે જે વિસ્તારમાં આવી જવાથી શું થાય તો એમ કે પેલો અવાજ આવું થઈ રહ્યો હોય આપણે કે નહીં હવે અવાજ આવશે બરાબર છે તો એ તમારું શું બનશે તો
આ એક એવો વિસ્તાર મળશે જ્યાં તમારો પ્રવાહ ધીરે ધીરે મહત્તમ બનવા તરફ જઈ રહ્યો છે. આ વિસ્તાર તમને મળે. તો આ જે આપણે આલેખ ડ્રો કર્યો આ વિરુદ્ધ ઓમેગા, એ ઓમેગાનું આપણને હંમેશા આ આલેખ જે છે આવો જ મળે. એની જે તીક્ષ્ણતા છે જ્યાં આ ટોચકું તીક્ષ્ણતા, એ તીક્ષ્ણતાને શું કહેવાય? ક્વોલિટી ફેક્ટર ક્યુ કહેવાય. સમજાવો કેમ ક્વોલિટી ફેક્ટર ક્યુ કહેવાય તેમ. તો જ્યારે અનુનાદ થશે, તો જ્યારે અનુનાદ થાય ત્યારે I બરાબર V upon modulus of Z V upon R થઈ જાય. પરિપથનો ઇમ્પિડન્સ ઘટવો જોઈએ. જેમ સારો રેડિયો હશે તેમ શું થશે? R ની વેલ્યુ ઓછી હશે તેમ I તમને એક જ મળે. બરાબર છે? જો હવે આપણે જો ગ્રાફનો વિચાર કરીએ અલગ અલગ માટે, તો ક્વોલિટી તીક્ષ્ણતાને કેમ ક્વોલિટી ફેક્ટર કહેવાય તે સમજાવું. એક આલેખ આવો મળ્યો, એક આલેખ આવો મળ્યો. બરાબર છે? હવે જો અત્યારે તો છે ને રેડિયો સ્ટેશન ઓછા છે એટલે 91.1, કોઈ એક એવો બન્યું છે 91.3 અથવા 90.8 રેડિયો સ્ટેશન થી ચાલુ થઈ ગયા. તો એ શું થશે ખબર? તો એ આ વિસ્તારમાં આવી જાય. બંને ત્રણે ત્રણ જાય એકબીજાના વિસ્તારને ઓવરલેપ કરશે. એટલે તમે જો આ ત્રણ આ જ્યારે તમારું રેડિયો બરાબર ન હોય, બરાબર છે, તો આ વિસ્તાર તમારો જેમ તમારી ટોચ જે છે ટોચ, આ એ ટોચ તમારી જેમ તીક્ષ્ણ હશે તેમ આ જે વિસ્તાર તમારો કેવો બને? પતલો બનશે. આના માટે વિસ્તાર કેવો બનવાનો? આ જે છે જેની આ ટોચ બહુ તીક્ષ્ણ નથી તેનો વિસ્તાર, એના માટે આ વિસ્તાર મોટો બનવાનો. બરાબર છે? તો હવે જ્યારે એવું બન્યું કે કોઈ આવા રેડિયો સ્ટેશન ચાલુ કર્યા ત્રણ તો તમને ત્રણ અવાજ આવશે એક સાથે, તો તમારો રેડિયો સારો નહીં કહેવાય. બરાબર છે? પણ જેમ રેડિયો સારો હશે તેમ શું થાય? તો જેમ રેડિયો સારો હશે તેમ આવી તીક્ષ્ણતા તમને વધારે મળે. તો આના માટે તમારો વિસ્તાર ઘટતો જાય. કયો વિસ્તાર? કે જે વિસ્તારમાં આપણો અવાજ આવવાની શક્યતા છે. બરાબર? આપણે એક જ આવૃત્તિ સ્વીકારવો જોઈએ, 91.1 જ, બીજી આવૃત્તિને સ્વીકારવો જ નહીં જોઈએ. પણ એની મર્યાદાને લીધે શું થશે કે એ બીજી આવૃત્તિ સ્વીકારે. અહીંયા આ જે કઈ છે આપણે આ વિસ્તાર, તો આ વિસ્તારની અહીં જે આવૃત્તિ છે એને ઓમેગા 1 કહીએ. એ ઓમેગા r માઈનસ ડેલ્ટા ઓમેગા, અને આ જે છે ઓમેગા r બરાબર અથવા ઓમેગા 2 બરાબર ઓમેગા r માઈનસ ડેલ્ટા ઓમેગા. સમજાવો? ધારો કે આ 100 હતી તો આ 70 છે ના 130 હશે. એટલે 70 બરાબર શું લખ્યું? 100 ઓછા 30. આ 130 માટે શું લખ્યું? તો 130 કઈ રીતના મળ્યા? 100 ઓછા વત્તા અહીંયા ઓમેગા પ્લસ આવી જશે. એટલે એક ડિફરન્સ પ્લસ ઓ માઇનસ નો. આ 30 ઓડી ઓમેગા બરાબર, તો 100 માઇનસ 30 એટલે 70, 100 પ્લસ 30 એટલે 130. એટલે 70 આપણે માની લઈએ કે 70 થી 130 ની વચ્ચે બધી આવૃત્તિને શું કરશે? સ્વીકારશે. જ્યારે આપણે તો એવું વિચાર કરતા કોઈ એક જ આવૃત્તિને બરાબર સ્વીકારે, તો એ સ્વીકારે ક્યારે શકે? એક જ આવૃત્તિને. આ ટોચકું જે છે તે તેની તીવ્રતા તમારો જે એમ કહેવાય કે શું થાય? તો એ તમારું ટોચકુની તીવ્રતા વધારે થવી જોઈએ. તો અહીંયા જ્યારે આપણે કીધું કે પ્રવાહ મેક્સિમમ થાય તો પ્રવાહનું સૂત્ર લખ્યું I બરાબર V upon R. અનુનાદ સમયે જો R ની વેલ્યુ તમે 0 કરી દો, બરાબર છે, તો આ ઇન્ફિનિટી થઈ જાય. તો યાદ હોય તો આપણે અનુનાદને કાલે બોલો લાવો કે ઉપર ગયું પાછું આવી ગયું. કોઈ એક જ આવૃત્તિ માટે શું કરશે? એ સ્વીકારશે અહીંયા. એટલે તેવા સંદર્ભમાં તમે મારી તીવ્રતા જે છે એ આવી મળશે. એટલે ક્યુ ફેક્ટર્સના અલગ અલગ સૂત્ર બી છે, પણ એનું ભૌતિક સમજૂતી શું છે? તો જ્યારે LCR AC પરિપથ માટે I વિરુદ્ધ ઓમેગાનો ગ્રાફ પ્લોટ કરવામાં આવે ત્યારે શું થશે? તો ત્યારે એમ કે એનો જે વક્ર મળે એ વક્રની ટોચની તીવ્રતા, તીક્ષ્ણતા એ એના રેડિયો કે તમારો LCR પરિપથની ક્વોલિટી બતાવે. એટલે એની ક્વોલિટી ફેક્ટર ક્યુ તરીકે ઓળખવામાં આવે. જેમ અવરોધ વધતો જશે જેમ, બરાબર, તો એ અવરોધ માટે ધારો કે આના માટે R1 છે, બીજો ડ્રો કર્યો તો આના માટે R2 છે, ત્રીજો ડ્રો કર્યો આ R3 છે. તો આ સંબંધ કેવો થાય? R1 બધા કરતા ઓછો છે, R2 એના કરતા ઓછો, એટલે R3 સૌથી મોટો, R2 એના કરતા મોટો, અને
સોરી R2 એના કરતા નાનો અને R1 એના કરતા નાનો. એટલે કારણ કે જેમ જેમ R ઘટતો જશે તેમ પ્રવાહ કેવો થાય? વધતો જાય. જો આપણે હવે જે આગળ આલેખ જોયો I વિરુદ્ધ ઓમેગા, તો આપણે આલેખ ડ્રો કર્યો છે. આ જગ્યા આપણને ખબર છે આ કઈ જગ્યા છે? તો આ જગ્યા ઓમેગા બરાબર ઓમેગા R થાય છે. હવે આ જગ્યા ઉપર શું થશે? તો આ જગ્યા ઉપર તમારો જે છે તે પ્રવાહ I મેક્સિમમ થશે, મહત્તમ થાય. હવે પરિપથનો પાવરનો જો વિચાર કરવામાં આવે તો પાવર P બરાબર સૂત્ર છે I²R. જો પ્રવાહ અવરોધ તો આપણો અચળ છે, જો પ્રવાહ મહત્તમ થાય તો પાવર બી મહત્તમ થાય. પરિપથમાં અહીંયા પાવર વેગના સંદર્ભમાં નથી લેવાનો, એની ક્ષમતા તમારે રેડિયો કે જે કંઈ સાધનો એની ક્ષમતાના સ્વરૂપમાં લેવાનું છે. તો જો આપણે કહીએ કે I બરાબર જે છે તમારો અથવા I ડેશ બરાબર જે મહત્તમ છે ડિવાઇડેડ બાય √2 કરો અહીંયા, તો P ડેશ બરાબર શું મળશે? તો P ડેશ બરાબર I ડેશ નો સ્ક્વેર અપોન I upon √2 નો સ્ક્વેર ઇન્ટુ R. તો આ તો થઈ ગયો I²/2 એટલે તો P/2. સમજાવો. હવે આ પરિપથમાં મેક્સિમમ પાવર છે કારણ કે પ્રવાહ મહત્તમ છે I આપણો, બરાબર છે. આ આપણે I ને અહીંયાનો I ને ગણતા છે. તો I ડેશ એટલે કે જ્યારે પ્રવાહનું મૂલ્ય એનો મહત્તમ મૂલ્ય કરતા √2 માં ભાગનું થાય ત્યારે શું થાય? તો પરિપથમાં પાવર અડધો થઈ જાય. બરાબર છે. અહીંયા લખતે તો આના કરતા અડધું થાય, એના કરતા સહેજ વધારે, એટલે આ જે તમને મળે એ I મેક્સિમમ અપોન √2. તો ત્યારે તમને શું મળશે? તો ત્યારે તમને ઓમેગાની બે વેલ્યુ મળવાની અહીંયા જે આપણે આગળ જોઈ ગયા તે, અને ઓમેગા 1 અને ઓમેગા 2. ઓમેગા 1 બરાબર આવશે ઓમેગા R માઈનસ ડેલ્ટા ઓમેગા, ઓમેગા 2 બરાબર આવશે ઓમેગા R પ્લસ ડેલ્ટા. બરાબર. તો હવે અહીંયા આ જે વિસ્તાર મળ્યો કે એવો વિસ્તાર મળ્યો જે વિસ્તારની અંદર તમારો પાવર ઓછામાં ઓછો અડધો તો હોય છે. કારણ કે ઓમેગા 1 જેટલો થાય ત્યારે તમારો પાવર અડધો થાય, પછી ધીરે ધીરે પાવર વધે, આ જેટલો પાવર મેક્સિમમ થાય, ફરી પાછો પાવર ઘટે. તો આ જે આપણને ગાળો મળ્યો, કયો ગાળો? ઓમેગા 2 માઈનસ ઓમેગા 1. જે આપણે ઉદાહરણ તરીકે આને 130 ગણતા હતા અને 70 એટલે 70 થી 30 130 જે આપણને મળે એને શું કહેવાય? તો એને અર્ધ પાવર બેન્ડવિડ્થ કહેવાય. અર્ધ પાવર બેન્ડવિડ્થ, વિડ્થ એટલે પહોળાઈ, બરાબર છે. અર્ધ પાવર બેન્ડવિડ્થ, બેન્ડ એટલે શું આવશે? તો પટ્ટો, બરાબર છે. એ આવૃત્તિનો એવો પટ્ટો છે કે જેના માટે પરિપથમાં પાવર જે છે એ ઓછામાં ઓછો અડધો તો રહે. ઓછામાં ઓછો કેવો રહે? તો એ અડધો તો રહે છે. એને અર્ધ પાવર બેન્ડવિડ્થ કહેવાય. બરાબર. બીજું આપણે એક જોઈએ અહીંયા, તો જો આપણે જે વાત કરી કે જે પ્રવાહ જ્યારે અડધો થાય, બરાબર છે. તો જો પ્રવાહનું બીજું સૂત્ર છે આપણી પાસે I બરાબર V upon R અથવા V upon modulus of Z આપણે એમ કહેવાય. તો જ્યારે પ્રવાહ અહીંયા કેટલો થાય? આ મેક્સિમમ થાય, તો I બરાબર V upon √2R થવાનો. જે મેક્સિમમ પ્રવાહ હતો એ પ્રવાહનો કેટલામાં ભાગ થઈ ગયો? √2 માં ભાગ થઈ ગયો. હું શું સમજાવવા માંગુ છું તે બરાબર જોજો. ચાલો આખું નવું બતાવી. ને પછી એના પરથી આગળ ગણતરી કરવાની છે. તો જો I બરાબર V upon R, આ મહત્તમ પ્રવાહ છે, બરાબર છે. તો ત્યારે મોડ્યુલસ ઓફ Z બરાબર R થઈ ગયું. જ્યારે ઓમેગા 1 કે ઓમેગા 2 હોય ત્યારે તમારો પ્રવાહ જે છે એ પ્રવાહ કેટલો થઈ ગયો? I/√2 થાય, મહત્તમના √2 માં ભાગનો થાય. અત્યારે આપણે જોઈ ગયા. તો એનો અર્થ એમ થાય કે તે જગ્યા પર જે પ્રવાહ જે છે I1 બરાબર I upon √2, I બરાબર કોણ છે? V upon R છે I1.
બરાબર છે. તો એનો અર્થ એમ કે આ જગ્યા ઉપર લખવું હોય v upon modulus of z, તો હવે z બરાબર શું થઈ ગયું? √2r. ખબર પડે છે? ઓમેગા 1 અને ઓમેગા 2 આપણે ગ્રાફ પ્લોટ કર્યો, તો એ ગ્રાફ માટે આપણને આ બે જગ્યા ઉપર શું મળતું હતું? પ્રવાહ I upon √2 જેટલો મળતો. મહત્તમ પ્રવાહના √2 માં ભાગનો મળતો. તો તે જગ્યાએ પરિપથનો પ્રવાહ જે છે, સોરી ઇમ્પિડન્સ, એ √2r જેટલો થઈ જાય. બરાબર છે. અને પછી થિયરી જે છે, જે આપણે Q ફેક્ટરનું સૂત્ર તારવવાના છે, તેની શરૂઆત જ આ જગ્યાએથી કરવાના છે. એટલે z બરાબર √2r. જ્યારે ઓમેગા 1 કે ઓમેગા 2 જો પ્રાપ્ત કરે કિંમત, ત્યારે I બરાબર જે પરિપથનો પ્રવાહ છે એ મહત્તમ પ્રવાહનો √2 માં ભાગનો થાય અને ઇમ્પિડન્સ જે છે એ √2r જેટલો થઈ જાય. ચાલો હવે ક્વોલિટી ફેક્ટર Q ફેક્ટરનું સૂત્ર તારે. અત્યારે તો સાબિત કરી ગયા કે ભાઈ ઓમેગા 1 અને ઓમેગા 2 માટે z બરાબર મોડ્યુલસ ઓફ √2r થાય. પણ z નું તો આપણી પાસે સૂત્ર છે. તો જો અહીંયા આપણે સ્ક્વેર કરી દઈએ તો r² પ્લસ ઓમેગા માઈનસ 1 અપોન ઓમેગા c નો સ્ક્વેર બરાબર અહીંયા પ્લસ ઓર માઈનસ 2 r² થઈ જાય. બરાબર છે. અહીંયા નહીં √2 એટલે અહીંયા સ્ક્વેર આ થયો. હવે ઓમેગા l માઈનસ 1 અપોન ઓમેગા c નો સ્ક્વેર બરાબર 2r² માઈનસ r². Therefore, omega l minus 1 upon omega c whole square is equals to અહીંયા થઈ ગયો r². હવે આપણે કહી શકાય કે omega l minus 1 upon omega c બરાબર પ્લસ ઓર માઈનસ r. આ આપણને કિંમત મળે. પણ આ કિંમત કોના માટે છે? ઓમેગા 1 અને ઓમેગા 2 માં. તો આપણે therefore લખી શકીએ કે omega 1l minus 1 upon omega c બરાબર તો is equal to બેમાંથી એક r. તો આપણે એના બરાબર માઈનસ r ધારીએ. ઓમેગા 2l minus 1 upon omega 2c બરાબર પ્લસ r. આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 બરાબર છે. હવે આ જે બે સમીકરણ હતા એ સમીકરણનો પહેલા સરવાળો કરીએ આપણે. તો સમીકરણ 1 પ્લસ સમીકરણ 2. તો એના માટે શું મળવાનું? તો પહેલા ઓમેગા 1l માઈનસ 1 અપોન ઓમેગા 1c પ્લસ ઓમેગા 2l minus 1 upon omega 2c is equals to एक माइनस आ છે એક પ્લસ આ છે એટલે 0 થઈ ગયું. ચાલો therefore omega 1 બરાબર પેલા l બરાબર સાથે લખીએ તો omega 1l minus પ્લસ omega 2l माइनस बार कॉमन काढिए तो 1 upon omega 1c plus 1 upon omega 2c is equals to 0. माइनस कॉमन काढिए અહીંયા omega 1 plus omega 2 into l minus 1 upon c common omega 2 plus omega 1 divided by omega 1 into omega 2 0 प्लस आ जाएगा बराबर છે. બંને પદની અંદર ઓમેગા 1 ને એક કે બાદ જવા દઈએ એટલે l minus 1 upon omega c into omega 1 into omega 2 is equals to 0. બરાબર. So therefore l बराबर 1 upon c into 1 upon omega 1 into omega 2. तो omega 1 into omega 2 बराबर 1 upon √1 upon LC. આ મળ્યું આપણને સમીકરણ 3. દેખાતું છે કે દેખાતું છે. ચાલો હવે જે બંને સમીકરણ હતા પહેલા આપણને આગળના સમીકરણ એ બંને સમીકરણનો સરવાળો આ બાદબાકી કરવા. અત્યારે આપણે સમીકરણનો સરવાળો કરતા હતા હવે બાદબાકી.
તો હવે સમીકરણ 1 માઇનસ સમીકરણ 2 બરાબર છે. તો એના માટે હવે આપણને શું મળશે? તો સમીકરણ 2 માઇનસ સમીકરણ 1 ઓમેગા 2l માઇનસ 1 upon ઓમેગા 2c માઇનસ ઓમેગા 1l માઇનસ માઇનસ પ્લસ 1 upon ઓમેગા 1c બરાબર 2r થઈ જશે. બરાબર છે. કારણ કે જો પહેલું જે સમીકરણ બીજું જે સમીકરણ છે તેનો પ્લસ એટલે આ થઈ ગયું 2r. તો therefore ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 into l આ બે બંને સાથે લીધા. ત્યાર પછી પ્લસ 1 upon ઓમેગા 1c માઇનસ 1 upon ઓમેગા 2c બરાબર 2r. ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 into l પ્લસ 1 upon c કોમન અહીંયા ફરી પાછો પ્લસ r into ઓમેગા 1 into ઓમેગા 2 બરાબર 2r. તો therefore હવે ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 l પ્લસ 1 upon c into 1 upon omega 1 into omega 2 is equals to 2r. આ તો કેને તો therefore હવે omega 2 minus omega 1 l plus 1 upon c આગળના સમીકરણ પ્રમાણે omega 1 into omega 2 બરાબર root lc 1 upon lc 1 upon lc બરાબર 2r. તો therefore omega 2 minus omega 1 equals to આ l plus આ c ઉપર જને કેન્સલ થવાનો l ની ઉપર એટલે l is equals to 2r. બરાબર. દેખાતું બંધ થઈ ગયું છે. જોઈ લે જરાક પાછું. ઓમેગા 1 into ઓમેગા 2 બરાબર 1 upon l c આપણે સાબિત કર્યું. આ l ઉપર જવાનો ત્યારે આ c બી ઉપર જતો c c કેન્સલ થઈ ગયા એટલે આપણને આટલું મળ્યું. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ તો therefore હવે આપણને જે મળવાનું ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 into 2l બરાબર 2r. એમ પકડ બગડા ગયા. તો ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 બરાબર r બાય l. ભગવાન આ સૂત્ર સાબિત કરવા માટે આપણે આટલી બધી મગજમારી કરી કે આપણી જે બેન્ડવિડ્થ મળતી હતી બેન્ડવિડ્થ તમે યાદ કરો ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 એ આપણી બેન્ડવિડ્થ હતી. બરાબર આપણે લખ્યું r upon l. બરાબર છે. ચાલો તો હવે ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળ્યું r બાય l. તો ક્વોલિટી ફેક્ટર q નું સૂત્ર કઈ રીતના આવી શકે? તો જો તીક્ષ્ણતા મહત્તમ હોવી જોઈએ તો એના માટેનું સૂત્ર છે કે ઓમેગા r ડિવાઇડેડ બાય ઓમેગા 2 માઇનસ ઓમેગા 1. બરાબર સમજો. ક્વોલિટી ફેક્ટર q એક ફેક્ટર છે એટલે કે એક પ્રકારનો આપણે એમ કહી શકાય કે એ એક ગુણોત્તર છે. બરાબર છે. એકમ રહિત છે. તો ઉપર આવૃત્તિ આવતા નીચે બી આવૃત્તિ આવતા તમે જો જ્યારે ઓમેગા 2 માઇનસ ઓમેગા 1 જે આપણે જોઈ ગયા કે જ્યારે કોઈ એક જ આમ તીક્ષ્ણતા મેક્સિમમ ક્યારે થાય તો જ્યારે ઓમેગા 1 ઇક્વલ્સ ટુ ઓમેગા 2 થાય તો એનો છેદ 0 થાય તો અંશ મેક્સિમમ થવાનો ક્વોલિટી ફેક્ટર q મેક્સિમમ થાય. તો હવે આપણે અહીંયા સાબિત કરી ચૂક્યા છે કે q ઇઝ ઇક્વલ્સ ટુ આ તો 1 upon lc થઈ. બરાબર. અથવા અત્યારે એ સૂત્રની બીજું સૂત્ર સાબિત કરીએ આ ઓમેગા તો આ તો થઈ ગયું r બાય l જે આપણે સૂત્ર સાબિત કર્યું છે. તો q બરાબર ઓમેગા r ઇન્ટુ l અપોન r. q ઓમેગા l એટલે શું તો આપણે કહીએ xl અપોન r ઇઝ ઇક્વલ્સ ટુ લખું xl ઇન્ટુ irms અપોન xi ઇન્ટુ irms. અને ગુજરાતીમાં શું લખાય? આ તો v ઇક્વલ્સ ટુ ir જેવું થઈ ગયું એટલે કે l ના બે છેડા વચ્ચેનો pd થઈ ગયો. l ના બે છેડા વચ્ચેનો શું થઈ ગયો? pd થઈ ગયો. બરાબર ને આ r ના બે છેડા વચ્ચેનો pd
અહીંયા L ને C બે આવી શકે, બરાબર. તો એના માટે હવે L ના કે C ના બે છેડા વચ્ચેનો P, R ના બે છેડા વચ્ચે તો અનુનાદ સમય તમે જો કે જ્યારે અનુનાદ થાય ત્યારે R ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત કયો આવે? તો લાગુ પાડે વોલ્ટેજ જેટલો, બરાબર છે. તો આ લાગુ પાડે તમારો વોલ્ટેજ થઈ ગયો એટલે ઇનપુટ વોલ્ટેજ કહેવાય અને આ તમારો આઉટપુટ વોલ્ટેજ કહેવાય. એટલે તમારે તમે આપો તે અને તમને મળે તે 100 માર્કનું પેપર ને 80 તમને આપ્યું, તમને જે મળ્યું તે કેટલું? લાગુ પાડેલો વોલ્ટેજ. તમે જે આપ્યું તે કેટલું? ઉપર. તો આને તમારી કાર્યક્ષમતા અથવા આને એક શબ્દમાં લખો તેને કહેવાય વોલ્ટેજ મેગ્નિફિકેશન. વોલ્ટેજ મેગ્નિફિકેશન. જે આપણે લેન્સ માટે શબ્દ વાપરતા હતા મેગ્નિફિકેશન, તો આને શું કહેવાય? વોલ્ટેજ મેગ્નિફિકેશન પણ કહેવાય. આ વાતને થોડુંક આગળ ચલાવીએ આપણે. તો જે મેં પહેલા સૂત્ર તારવવાનો પ્રયત્ન કરતો હતો તે બીજું સૂત્ર. તો જો અહીંયા ઓમેગા ક્યુ બરાબર ઓમેગા આર, આ થઈ ગયું r બાય l. તો ક્યુ બરાબર સૂત્ર આપણને મળી ગયું ઓમેગા r ઇન્ટુ l બાય r, બરાબર છે. એક સૂત્ર આ મળે. ચાલો ત્યાર પછી બીજું સૂત્ર મળવાનું ક્યુ, ઓમેગા બરાબર LC છે, ઓમેગા r બરાબર તો રૂટ LC છે, r બાય l ઇન્ટુ 1 રૂટ LC. તો ઇઝ ઇક્વલ્સ ટુ આપણને જે સૂત્ર તમે સાત મળશે તે કયું મળશે? તો અહીંયા રૂટ L ઇન્ટુ રૂટ L બાય r ઇન્ટુ 1 રૂટ LC. તો Q નું સૂત્ર જે મળવાનું 1 r રૂટ L બાય C. આ બી એક ક્વોલિટી ફેક્ટર આપણને Q નું સૂત્ર મળશે, જે આપણે ગણતરીમાં અથવા દાખલા MCQ માટે આપણે ઉપયોગ કરી શકીએ કે Q બરાબર 1 r રૂટ L બાય C. કે L રૂટ L કેન્સલ થઈ ગયો, અહીંયા રૂટ C છે, ઉપર રૂટ L છે, બરાબર. એટલે આવી ફેક્ટર Q ના બીજું સૂત્ર આપણને મળશે.